ભરૂચના પાલેજ નજીક આવેલા HHFMC એકેડમી સ્કૂલ ખાતે 2025 કાર્યક્રમ યોજાયો હતો. સાથે તાલીમ એ દિન વ તસવુફ પુસ્તકનું વિમોચન કરાયું હતું. પાલેજ ખાતે નજીક આવેલી HHFMC એકેડમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કૃષ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2025 કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવરે કુરાન શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન તેમજ ડોક્ટર મતાઉદ્દીનનું પુષ્પગુચ્છથી તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કડીવાલા સમાજના ઇમ્તિયાઝભાઈ મોદીએ જેઓએ PhDની પદવી પ્રાપ્ત કરી હતી તેઓનું સૈયદ સલીમુદ્દીન તેમજ ડોક્ટર મતાઉદ્દીનના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ સાથે એકત્ર થયા છીએ જે સમન્વયની એક સુંદર શરૂઆત છે. જે કેસમી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. આજ રોજ કડીવાલા ગાંધી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ સમાજના એન્જિનિયર્સનું બી સન્માન કરવામાં આવ્યું. અને આ જે કડીવાલા ગાંધી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટા મિયા માગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત એકમાત્ર અધિકૃત ટ્રસ્ટ છે. અને આ ટ્રસ્ટ બાબા સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો. અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું. સમાજને આગળ લાવવાના બધા પ્રયત્નો કરીશું.